પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. આજે દરેક માણસ જીવવા ચાહે છે. એ બીમાર પડે તરત હોસ્પિટલમાં જાય છે. ડૉક્ટર રિપોર્ટ કઢાવવાનું કહે તો રિપોર્ટ કઢાવે છે. ગમે તેટલા પૈસા ખર્ચવાનું કહે છે એ પૈસા ખર્ચે છે. ઓપરેશન કરવાનું કહે છે તો ઓપરેશન કરે છે. જો એક દવાખાનેથી એક ડૉક્ટરથી સારું ના થાય તો એનાથી વધારે સારું દવાખાનું અને વધારે સારા ડૉક્ટરની શોધખોળ કરવામાં આવે છે. ત્યાં જવામાં આવે છે. મોટું હોસ્પિટલ શોધવામાં આવે છે. આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવે છે. ઘણી બધી બાબતો કરવામાં આવે છે. કારણ શું? બસ ફક્ત એ લોકોને જીવવું છે. પરંતુ શું એવું થાય કે માણસો મરવાની ઈચ્છા કરે? હા, એક સમય એવો આવી રહ્યો છે કે જેમાં માણસો મરવાની ઈચ્છા કરશે. મરવાના માટે તડપી રહેશે. બસ મારે મરવું છે, બસ મારે મરવું છે. પ્રયત્નો બી ઘણા બધા કરશે. એ લોકોને મરવાની ઈચ્છા થઈ ગઈ છે. પરંતુ એવું કેમ થાય? કેમ લોકોને મરવાની ઈચ્છા થશે? એની પાછળનું કારણ શું છે? રહસ્ય શું છે? એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 29 મે 2026 સાલ અને વોટ્સએપ પર જે રોજ 10 સાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે સર્વ દેશોમાંથી આવેલા સર્વ કુળના લોકના તથા ભાષાના કેટલા માણસોની એક મોટી સભા? અને એનો જવાબ છે એક. કોઈથી ગણી શકાય નહીં એટલા. કોઈથી ના ગણી શકાય એટલા બધા લોકો એ ઈશ્વરના રાજ્યમાં પહોંચી ગયેલા હતા. એ સર્વ દેશોમાંથી આવેલા હતા. એ સર્વ કુળના લોકો હતા. એ સર્વ લોકનામાંથી હતા અને સર્વ ભાષાના લોકો હતા. એટલે કે ઈશ્વરે ફક્ત ઇઝરાયલ માટે નહીં પરંતુ આપણા દરેકના માટે અનંત જીવન ખુલ્લું મૂક્યું છે. આપણે એને પ્રાપ્ત કરીએ અને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર થઈએ. પછીનો આજનો બીજો પ્રશ્ન છે કોણ મરવાની બહુ ઈચ્છા રાખશે પણ મરણ તેઓની પાસેથી નાસી જશે? અને મેં એ જ વાત શરૂઆતમાં કરેલી છે કે આ છેલ્લા સમયની અંદર એટલા બધા દુષ્ટાત્માઓ નીકળશે જે લોકોને તીડો સાથે લોકોની સરખામણી કરવામાં આવેલી છે. અને લોકોના ડંખ એ વીંછી જેવા ડંખની સાથે એની સરખામણી કરવામાં આવેલી છે. એ લોકો જ્યારે ડંખ મારશે ખરેખર એવા કોઈ તીડ નથી આવવાના. આ બધું આખું સિમ્બોલિક લેંગ્વેજ છે. અને માટે આ જે સિમ્બોલિક લેંગ્વેજ છે એને સમજવાની જરૂર છે. એ લોકો માણસોને એટલા બધા હેરાન કરશે અને એનાથી જે લોકો પીડાશે ને એ લોકો તો એવું વિચારશે કે મરી જવું તો સારું. અને એ લોકો જોશમાં આવીને આવેશમાં આવીને આત્મહત્યા પણ કરશે. સફળ નહીં થાય. મરવાની લાલસા રાખશે, ઈચ્છા રાખશે. બંનેને બિલ્ડિંગ પરથી કૂદી પડે કે પાણીમાં ડૂબી મરે ગમે તેમ પણ નહીં મરે એ લોકો. એ લોકોને માટે મોત નથી. મોત એ લોકોની પાસેથી નાસી જશે. એવું બાઇબલનું વચન કહે છે કે માણસો મરવાની ઈચ્છા કરશે, પશુઓ નહીં. માણસો માટે આ વસ્તુ છે. અને માટે એવી પરિસ્થિતિ આવે એની પહેલાં આપણે પવિત્ર આત્માની છાપ મેળવવી બહુ જ જરૂરી છે. જો પવિત્ર આત્માની મુદ્રા નહીં હોય, એ છાપ નહીં હોય તો એ સમયે ઘણી બધી સમસ્યાઓ આવશે અને આ બધામાંથી પસાર થવું પડશે. બાકી પવિત્ર આત્માની મુદ્રા હશે તો એ તીડો કે પછી વીંછીઓ કે દુષ્ટાત્માઓ એ તમારું કશું પણ બગાડી શકવાના નથી. પછીનો પ્રશ્ન છે ત્રીજો. જેમ ભારે પવનથી શું હાલી ઉઠે છે અને તેના કાચા ફળ તૂટી પડે છે? અને એનો જવાબ છે અંજીરી. એટલે બહુ ભારે પવન વાય. ભારે પવન એટલે આંધી તોફાન. અને આંધી તૂફાન આવે ને એટલે પ્રભુ શું ના કીધું કે જે મારી વાતો સાંભળે છે અને પાળે છે એને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે. એણે કહે છે ખડક પર પોતાનું ઘર બાંધ્યું, પાયો નાખ્યો અને કહે છે એની પર આંધી આવી, સપાટા લાગ્યા, રેલ આવી પણ તેને કશું ના થયું. તો એવી રીતે આ આંધી તૂફાન જે છે એ તો લોકોને પાડી નાખવા માટે આવે છે. આ તો વિપત્તિઓ દેખાડે છે. અને આ વિપત્તિઓ આવે છે તો શું થાય છે? ભારે પવન આવે છે તો કે અંજીરી હાલી ઉઠે છે. અને બાઇબલની અંદર અંજીરી એટલે ઇઝરાયલ પુત્રો અને અંજીરી એટલે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માને છે એવા વિશ્વાસીઓ. તે લોકોના કાચા ફળ તૂટી જાય છે. અને પવિત્ર આત્માનું પાકું ફળ તમને લાગવું જોઈએ એ બહુ જરૂર છે. કારણ કે પવિત્ર આત્મા ફળ છે પ્રેમ, આનંદ, શાંતિ. બધું તમારી સાથે સારું સારું થતું હોય અને ત્યારે તમે પ્રેમ કરતા હો ને એ કંઈ બહુ મોટી વાત નથી. પરંતુ જ્યારે કોઈ તમને થપ્પડ મારી દે અને ત્યારે પણ તમે એમને ગોડ બ્લેસ યુ કહી શકતા હોય, આઈ લવ યુ કહી શકતા હોય તો એને કહેવાય કે આ દેવનો પ્રેમ છે, તમારી અંદર પવિત્ર આત્માનું ફળ છે એવું ત્યારે કહી શકાય.
પરંતુ જો એ ફળ પાક્કું હોય ને તો જ દેખાય, તો પડે નહીં. અને કાચા ફળ હોય ને બધા તૂટીને એ પડી જાય છે. એટલે પવિત્ર આત્માના ફળ આપણા જીવનમાં પાક્કા હોવા જોઈએ. બીજું ફળ છે પસ્તાવાનું ફળ. પવિત્ર આત્માના ફળ 9 છે, તો પસ્તાવાના પણ ફળ 9 છે, જે તમને બાઇબલમાંથી ડાયરેક્ટ તમે શોધવા જશો તો કોઈ જગ્યાએ તમને નહીં મળે. પરંતુ જાણવા હોય તો મને કહેજો, એનો વિડીયો મેં બનાવેલો છે, હું તમને મોકલી આપીશ કે પસ્તાવાના 9 ફળ કયા કયા છે, જે તમારા જીવનમાં મરતા સુધી એ દેખાવા જોઈએ. પછીનો પ્રશ્ન છે, શાનાથી પૃથ્વીનો 3જો ભાગ બળી ગયો, ઝાડોનો 3જો ભાગ બળી ગયો અને સઘળું લીલું ઘાસ બળી ગયું? અને એનો જવાબ છે રક્ત મિશ્રિત કરા તથા આગથી. આ છેલ્લા સમયમાં કરા પડનાર છે, અને કરા એટલા બધા ભયંકર છે કે કરા એટલે સમજ લો બરફનો ટુકડો. બરફ શું છે? ઠંડો હોય, એને હવા લાગે, એને ગરમી લાગે એટલે આખો પીગળી જાય. પરંતુ બાઇબલ શું કહે છે કે આ કરા કેવા છે? આગ મિશ્રિત. એટલે કરાની અંદર જ આગ છે. બોલો, આગ એને ઓગાળી નહીં શકતા. હવે કરા કેટલા ભયંકર હશે. અને ઉપરથી બાઇબલનું વચન એવું કહે છે કે એની સાથે લોહી મિક્સ છે. આ પડશે ને તો ચારે બાજુ લોહી થઈ જશે. અને પ્રભુ ઈસુએ તો અયુબને કીધેલું, અયુબનો 38મો અધ્યાય વાંચો, ત્યાં લખેલું છે કે તું કદી બરફના ભંડારમાં બેઠો છે કે મેં એને વિપત્તિના સમયના માટે રાખી મૂકેલા છે. એટલે અયુબનું પુસ્તક એ બાઇબલમાં સૌ પ્રથમ લખાયેલું પુસ્તક છે. ઉત્પત્તિની પણ પહેલાં એ લખાયું છે. એનો ક્રમ ગમે તે આપ્યો હોય, પણ સૌથી પહેલું પુસ્તક જો લખાયું હોય તો એ છે અયુબનું પુસ્તક. અને અયુબનું પુસ્તક વખતે જ ઈશ્વરે છેલ્લા સમયની વિપત્તિઓ માટે આ બરફ રાખી મૂકેલો છે, કરા રાખી મૂકેલા છે. તો વિચાર કરો, તમે જ્યારે ફ્રીજની અંદર બરફ તમે લાંબા સમય સુધી રાખો મૂકો ને, કેવો કડક થઈ જાય છે. આ બરફ છેક અયુબના સમયના છે. તો વિચાર કરો કેટલા કડક થઈ ગયા છે. એ પડશે તારે કેવી હાલત થશે, વિચારો. પરંતુ એનાથી બચવાના માટે પવિત્ર આત્માની મુદ્રાની એ પુષ્કળ જરૂર છે. પછીનો પ્રશ્ન છે 5મો, કે 5મી મુદ્રા તોડી ત્યારે દેવના વચનને લીધે તથા પોતે જે સાક્ષીને વળગી રહ્યા હતા તેને મારી નાખવામાં આવેલાના શરીરોને મેં ક્યાં જોયા? હવે અહીં ખરેખર લખેલું છે આત્માઓને, મારી નાખેલા આત્માઓને મેં જોયા. એ લોકો બધા વેદી તળે હતા, પરંતુ ઘણા બધા લોકો સમજી ગયા છે. એટલે 2-4 જણાએ ખાલી આમાં ભૂલ કરી, બાકી મોટા ભાગે બધાએ સાચો જવાબ આપ્યો છે. તો અહીંયા મેં પ્રશ્ન એનો જે શબ્દ છે એ શબ્દ બદલી નાખ્યો. આત્માની જગ્યા પર મેં શરીર કરી નાખ્યું. આનાથી એક જ વસ્તુ થાય છે કે જો તમારી ભૂલ થશે તો તમે સમજી શકશો કે આ તમારી ભૂલ થઈ. અને ફરી વખત તમે જ્યારે પ્રશ્નો જવાબ આપવા માટે બેસો ને ત્યારે તમે વધારે ધ્યાનપૂર્વક વાંચશો. અને વધારે ધ્યાનપૂર્વક વાંચશો તો વધારે સારી રીતે સમજી શકશો. કારણ કે એનું કારણ છે, એક કલમ હું તમને બાઇબલમાંથી વાંચીને બતાવું જે બહુ અદ્ભુત છે. હિબ્રુનો પત્ર તેના 4થો અધ્યાય, અને હું વાંચું છું 1લી કલમથી. એ માટે આપણે બીવું જોઈએ, રખીને તેના વિશ્રામમાં પ્રવેશ કરવાનું વચન હજી મોજૂદ રહ્યા છતાં તમારામાંનો કોઈ કદાચ પાછળ પડેલો માલુમ પડે. એટલે હજુ પણ ઈશ્વરે વિશ્રામ આપવાનું તો નક્કી જ રાખેલું છે, અને સ્વર્ગના દરવાજા જો ખુલ્લા જ છે, પણ છતાં કે તમારામાંનો કોઈ પાછળ પડેલો માલુમ પડે. પણ કેવી રીતે પાછળ પડેલો માલુમ પડે? ધ્યાનથી સમજજો. કેમ કે જેમ તેઓને, એટલે જે જૂના કરારના લોકો હતા એ લોકોને, તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે. એટલે સુવાર્તા દરેકને ઈશ્વરે પ્રગટ કરેલી છે. પછી શું લખેલું છે? પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહીં. સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહીં, કેમ કે જેઓએ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક થયા નહીં. જેઓએ ધ્યાન દઈને સાંભળ્યું તેમની સાથે તેઓ વિશ્વાસમાં એક થયા નહીં. જો બાઇબલ શું કહે છે? 2 પ્રકારના લોકો. એક એવા પ્રકારના લોકો જે લોકો ધ્યાનથી સાંભળ્યું, એ લોકોનો વિશ્વાસ વધારે હતો. અને જે લોકો ધ્યાનથી નહોતું સાંભળ્યું, એ લોકોનો વિશ્વાસ ઓછો હતો. એકવાર એક છોકરાને મેં શીખવાડ્યું કે આપણે શારીરિક દૃષ્ટિમાં મરવાનું છે અને આત્મામાં આપણે સજીવન રહેવાનું છે. આ શરીર કંઈ કામનું નથી. આ શરીરને આપણે મારવાનું છે, એટલે કે આ શરીરની ક્રિયાઓને મારવાની છે. આ બધું સમજાવે, પણ એણે બરાબર સાંભળ્યું નહીં. અને એને તો એવું થયું કે આપણે આત્મામાં જીવવાનું છે ને શરીરમાં તો મરી જવાનું છે. હવે તો ઘરે જઈને વિચાર કરવા લાગ્યો, અને પછી બીજા દિવસ મારી પાસે આવ્યો. મને કહે સ્ટેનલી ભાઈ, મારાથી આત્મહત્યા નહીં થાય. બોલો, તને કોણ કહે છે આત્મહત્યા કરવાનું?
તો તમે ગઈકાલે શીખવાડ્યું નહીં કે શરીરને મારી નાખવાનું છે? હાલા મેં કહું સારું થયું ભાઈ, તે આત્મહત્યા કરવાની હિંમત નહીં કરી. મેં કહું મેં યાર શીખવાડું ત્યારે ધ્યાનથી તો સાંભળો ભાઈ. શરીરની ઈચ્છાઓને, શરીરના કામોને મારવાના છે, શરીરને નહીં, એની ઈચ્છાઓ પર કાબૂ મેળવવાનો છે. જેમ પાવળ પ્રેત કે છે એમ કે હું મારા શરીરને વશમાં રાખું છું, તેનું દમન કરું છું, એને મારું છું કે છે. એવી રીતે આપણે શરીરની ઈચ્છાઓને મારવાની છે. પણ બોલો, ધ્યાનથી સાંભળ્યું તો આવું થાય, પણ ધ્યાનથી ના સાંભળે ને ત્યારે આવું થાય. હવે તમે ધ્યાનથી વાંચો જ નહીં, તમે કોઈ જગ્યાએ સાંભળવા નથી બેઠા, તમે પોતે વાંચો છો, પણ તમે પોતે જ ઊંધું વાંચ્યું તો તમે પોતે ઊંધું વાંચો તો ઊંધું સમજવાના રહે. તમારું જ વાંચેલું પણ ખોટું વાંચેલું તમને ઊંધા રસ્તે લઈ જાય કે ના લઈ જાય. આના માટે ધ્યાનથી વાંચવું એ બહુ જરૂરી છે, ધ્યાનથી સમજવું એ બહુ જરૂરી છે. એટલે મેં આત્માની જગ્યાએ શરીર કરી નાખ્યું, અને એટલે 2-4 જણથી આ ભૂલ થઈ ગઈ. પછીનો પ્રશ્ન છે, આકાશમાંથી એક વાણીને એમ કહેતી સાંભળી કે કોણે જે વાતો કહી તેના પર તું મુદ્રા કર ને તેઓને લખ નહીં. હવે આકાશમાંથી એક વાણી થઈ, અને વાણી હતી 7 ગર્જનાની. 7 ગર્જનાએ 7 વાતો કરી, અને જે 7 વાતો કરી એના માટે એવું લખવામાં આવ્યું કે એની પર તું મુદ્રા કર, તું તેઓને લખ નહીં. એટલે યુહાન જે છે ને એમને ઈશ્વર બધું બતાવતા હતા, અને પછી કહેતા હતા લખ. બધું આ 7 ગર્જનાની વાત આવી ને તો ઈશ્વર કહે છે ના લખીશ. હવે તમે બોલો કે જો નથી જ લખવાની તો પછી બોલાવડાવી શું કામ? શું કામ એમની સામે બોલાવડાવી? અને યુહાનને યાદ હતું, પરંતુ ઈશ્વરે યુહાનને ના પાડી દીધી કે ના લખીશ. હું તમને બહુ સ્પષ્ટ કહું, આ વાત લખેલી છે બાઇબલની અંદર. હા, આ યુહાને લખેલી છે, પણ કઈ જગ્યાએ લખેલી છે એ પ્રશ્ન આવશે ને ત્યારે તમને જણાવીશ, અત્યારે નહીં. પરંતુ આ 7 ગર્જના જે બોલ્યા અને જે ઈશ્વરે કીધું કે ના લખીશ એ બધું યુહાને લખેલું છે. અને એ ફરી પાછું ઈશ્વરે જ લખાવડાયું, લખી નાખ વાંધો નહીં, બધું ધ્યાનથી વાંચનો તો જ ખબર પડે. અને હજુ પ્રશ્ન નથી આવ્યો તો હું તમને હોમવર્ક પણ આપું કે આજે રાત્રે તમારો જવાબ શોધી અને મને તમે બતાવી શકો છો કે એ 7 ગર્જના શું બોલી અને કઈ જગ્યાએ લખેલું છે એ તમે બતાવી શકો છો. જો તમે ધ્યાનથી વાંચશો તો તમને ખબર પડી જશે. પછીનો પ્રશ્ન છે, લાલ ઘોડો નીકળ્યો અને તેના પર જે બેઠેલો હતો તેને શું લઈ લેવાની સત્તા આપવામાં આવી? અને એનો જવાબ છે પૃથ્વી પરથી શાંતિ. લાલ ઘોડો આવ્યો અને તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી. હવે આ માણસ નીકળ્યો અને એને પૃથ્વી પરથી શાંતિ લઈ લીધી. શાંતિ એટલે કે સલાહ, સંપ. તમારા જીવનમાં અશાંતિ ક્યારે? જ્યારે તમે કોઈની સાથે એક નથી, જ્યારે તમારી કોઈની સાથે સલાહ નથી. એવા વ્યક્તિને તમે જો ને મોડું ચડી જાય, આ કઈ આવ્યો મારી સામે, પણ સલાહ સંપ હોય તો ઓહો આવો આવો એવું થાય ને. એટલે સલાહ સંપ, એટલે સલાહ સંપ ના હોય ને ત્યારે અશાંતિ આવી જાય. તો આ માણસને શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી, એનો મતલબ શું? સલાહ સંપ જતો રહ્યો. આ માણસોની વચ્ચે સલાહ સંપ ના રહે તો શું થાય? એ આખું વાંચજો વચન તો લખેલું છે કે એના કારણે લોકો એકબીજાને વધ કરવા લાગ્યા, બધા એકબીજાને મારી નાખવા લાગ્યા. ઘરની અંદર દુશ્મની, બાપ બેટાની અંદર દુશ્મની, બેટા બાપની અંદર દુશ્મની, ભાઈ બહેનની અંદર, માતા પિતા બાળકો બધાની અંદર દુશ્મની. જો ઈશ્વરનું વચન નહીં હોય, ઈશ્વરના વચનમાં તમે નહીં હો, પવિત્ર આત્માની મુદ્રા નહીં હોય તો આ તમારા ઘરમાં પણ બનવાની શક્યતા છે. અને આજે તમે તમારા ઘરના હાલ તપાસી જુઓ કે આજે શું તમે તમારું ઘર વિશ્વાસની અંદર એક છો? જો નથી તો આ પાક્કું તમારા ઘરમાં થવાનું. પરંતુ આ ના થવા દેવું હોય તો તમે બધા એક જ વિશ્વાસની અંદર દ્રઢ થાઓ અને એક જ વિશ્વાસની અંદર મજબૂત થાઓ. પછીનો પ્રશ્ન છે, ઊંડાણનો જે દૂત છે તે તેઓનો રાજા છે. તેનું નામ ગ્રીક ભાષામાં અબદોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ શું છે? હવે અહીંયા મેં શબ્દ બદલી કાઢેલો હતો કે તેનું નામ હિબ્રુ ભાષામાં અબદોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ શું છે? અને એનો જવાબ છે અપોલિયોન. હવે આમાં પણ બધાને મોટાભાગના લોકો આ જવાબ સાચો લખેલો છે, પરંતુ અમુક જણથી ભૂલ થઈ ગઈ. અને ભૂલ કેવી થઈ કે સમજવામાં ભૂલ થઈ. કે સમજવામાં ભૂલ થઈ કે સ્ટેનલીભાઈએ તો એવું લખેલું છે કે ગ્રીક ભાષામાં અબદોન,
એટલે કે આ સવાલ ખોટો થઈ ગયો છે. અને સવાલ ખોટો થઈ ગયો છે એટલે લોકોએ કયું ઓપ્શન લખ્યું, શું ખબર. પરંતુ તમને કહું કે ચલો સવાલ ખોટો હોય કે પછી મારાથી ભૂલથી હિબ્રુની જગ્યા પર ગ્રીક લખાઈ ગયું, બધું પ્રશ્ન શું છે એની પર ખાલી ધ્યાન લગાવવાનું છે. પ્રશ્ન છે પણ ગ્રીક ભાષામાં તેનું નામ શું છે. હવે મારી ભૂલથી શું ગ્રીક ભાષામાં એનું નામ બદલાઈ જાય? અપોલિયોનનું શું ખબર થઈ જાય? નથી થવાનું. અપોલિયોનું અપોલિયન જ રહે. હું કદાચ હિબ્રુની જગ્યા પર અરામી ભાષા લખી નાખત, હિન્દી ભાષા લખી નાખત, કે પછી તેલુગુ ભાષા લખી નાખત, તો ગમે તે લખી નાખત, પણ એવું લખવાથી શું ગ્રીક ભાષામાં એનું નામ બદલાય? ના બદલાય. બહુ સીધો અને સિમ્પલ ખરેખર પ્રશ્ન હતો. આમાં ખરેખર તો બિલકુલ દિમાગ લગાવવાની જરૂર નથી. બહુ ચોખ્ખું હતું. ગ્રીક ભાષામાં તેનું નામ શું? તો ચૂપચાપ ગ્રીક ભાષામાં બહુ સ્પષ્ટ બાઇબલમાં લખેલું છે અપોલિયોન, એટલું ખાલી લખી દેવાનું હતું અને જવાબ સાચો પડત. પછીનો પ્રશ્ન છે 9મો, જે બીજા 3 દૂતો વગાડવાના છે તેઓના રણશિંગડાના બાકી રહેલા નાદને લીધે કોને અફસોસ, અફસોસ અને અફસોસ? અને એનો જવાબ છે પૃથ્વી પર રહેનારાઓને. કારણ કે આ બધી વિપત્તિ પડી રહી છે પૃથ્વી પર રહેનારાઓને. પરંતુ પૃથ્વી પર રહેનારા એટલે કોણ? બધા પૃથ્વી પર રહેનારા નથી. હા, ભલે તમારો પગ આ પૃથ્વી પર હોય પણ છતાં બધા આ પૃથ્વી પર રહેનારા નથી. એફેસીઓનો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 1 કલમ. જ્યારે આપણે પાપમાં મુએલા હતા ત્યારે તેણે તમને સજીવન કર્યા. એટલે જ્યારે આપણે પાપમાં મરેલા હતા ત્યારે ઈશ્વરે આપણને સજીવન કર્યા. સજીવન કરવું એટલે પવિત્ર આત્મા આપવો. આપણે પવિત્ર આત્માથી ભરપૂર થયા. આવું ક્યારે થાય? કે જ્યારે તમે ઈશ્વરના વચન પર વિશ્વાસ કરો, પસ્તાવો કરો અને સાચું બાપ્તિસ્મા લો. કેમ કે બાપ્તિસ્મા ઢગલો છે, પરંતુ એમાંનું જે સાચું બાપ્તિસ્મા છે એ એક જ વખત લેવાનું છે. બાકી ખોટા બાપ્તિસ્મા તમે 50 લેશો તો બી 51મી વખત લેવું પડશે. 1000 વખત ખોટા બાપ્તિસ્મા લેશો તો 1001મી વખત પણ લેવું પડશે. કારણ કે બધા એફએસસી 4 અને એની 4, 5, 6 કલમો જે લખેલી છે, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા. આ લોકો એ જ વસ્તુ એક બાપ્તિસ્મા લખે. અલા, એક બાપ્તિસ્મા એટલે શું? એક બાપ્તિસ્મા એને સમજવાની પુષ્કળ જરૂર છે. એ એક એટલે એકડે એક નથી. અને જે મંડળીને પત્ર લખેલો છે ને, એફેસસમાંની મંડળી, એમાંના 12 જણાને ખુદ પાઉલ પ્રેરિતે બીજી વખત બાપ્તિસ્મા આપ્યું હતું. એવું પ્રેરિતોના કૃત્યો 19મા અધ્યાયની 1 થી 6 કલમની અંદર છે. વાંચજો. જો પાવર પ્રેરિત બીજી વખત ગણતરીમાં બીજી વખત બાપ્તિસ્મા આપતા હોય અને એ જ લોકોને પાવર પ્રેરિત એવું કે એક જ બાપ્તિસ્મા, મારવાના દોડે અમને કેમ બીજી વખત આપ્યું? પણ એક બાપ્તિસ્માનો ખરો છે કે જે સાચું છે ને એ જ્યારે તમે લો તો જ તમને પવિત્ર આત્મા મળે, બાકી પવિત્ર આત્મા મળે નહીં. અને પવિત્ર આત્મા ના મળે, પવિત્ર આત્માની છાપ તમારા પર ના હોય તો પછી કોઈ ફરક પડતો નથી જીવનની અંદર. પરંતુ કહે છે કે તમે પાપમાં મુએલા હતા ત્યારે તેણે તમને સજીવન કર્યા. એટલે કે પવિત્ર આત્મા આપીને તમને સજીવન કર્યા. અને પછી 6ઠ્ઠી કલમમાં લખેલું છે એફએસસી 2 અને 6ની અંદર, અને તેની સાથે સ્વર્ગીય સ્થાનોમાં બેસાડ્યા. તો શું બાપ્તિસ્મા પછી લોકો સ્વર્ગમાં જતા રહે છે? ના, આ જ પૃથ્વી પર રહે છે. પરંતુ બાપ્તિસ્મા પછી નવું જીવન શરૂ થાય છે. આ નવું જીવન એટલે સ્વર્ગીય જીવન. હવે તમારા જીવનમાં ચમત્કારો આવશે, હવે તમારા જીવનમાં શાંતિ, હવે તમે ઈશ્વરના વચનોનો પરાક્રમનો તમે અનુભવ કરશો, હવે તમે પવિત્ર આત્માની અંદર ચાલશો. આ નવું જીવન છે અને એની અંદર શાંતિ છે, સલામતી છે, આનંદ છે. અને આ જે નવું જન્મ છે એની ઈશ્વર કહે છે કે મેં તમને સ્વર્ગીય સ્થાનોમાં બેસાડ્યા. હવે જે લોકો સ્વર્ગીય સ્થાનમાં બેઠેલા છે એ લોકો શું કરે છે? એ લોકો હંમેશા સ્વર્ગની ફિકર કરે છે. મારે સ્વર્ગમાં જવું છે, મારે સ્વર્ગમાં જવું છે. અને માટે તમે નૂહનો જુઓ. નૂહ 500 વર્ષના હતા ત્યારે એમણે વહાણ બનાવવાની શરૂઆત કરી. તમે ખાલી એક મગજને થોડો ઝટકો આપશો ને તો બી તમને ખ્યાલ આવશે. જે વ્યક્તિ 500 વર્ષનો હોય એણે કેટલી પેઢીઓ જોઈ હોય, અને 500 વર્ષે એ જીવે છે તો એમના છોકરાના અને તે ફલાણા ઠેકાણા કેટલા બધા લોકો જીવતા હોય. હવે એમના કેટલા બધા સગાઓ હોવા જોઈએ. શું સગાઓમાં કદી બર્થડે પાર્ટી નહીં હોય? શું કદી લગ્ન નહીં થતું હોય?
પરંતુ નું કોઈ જગ્યાએ નહોતા જતા. બાઇબલમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે જ્યાં સુધી જળ પ્રલય આવીને તેઓને તાણીને ના લઈ ગયો ત્યાં સુધી તેઓ ખાતા પીતા પરણતા પરણાવતા હતા. તો આ કામ નું નહોતા કરતા. એમના જીવનમાં સર્વપ્રથમ સ્થાન ફક્ત ઈશ્વર હતું. અને એટલે બાઇબલ કહે છે, હું તમને કલમ વાંચીને બતાવું. યુહાનની સુવાર્તા 33 અધ્યાય અને 31મી કલમથી વાંચું છું. જે ઉપરથી આવે છે તે સર્વની ઉપર છે, જે પૃથ્વીનો છે તે પૃથ્વીનો જ છે અને પૃથ્વીનું બોલે છે. જે આકાશથી આવે છે તે સર્વની ઉપર છે. શું લખેલું? જે પૃથ્વીનો છે તે પૃથ્વીનું જ બોલે છે. રહે છે બધા પૃથ્વી પર જ, પરંતુ પૃથ્વીમાં રહેતા હોવા છતાં એ લોકો સ્વર્ગીય બાબતો પર ધ્યાન રાખે છે. અને જે માણસ દૈહિક છે એટલે કે શારીરિક છે એ શરીરની વાતો પર મન લગાડે છે, પણ જે આત્મિક છે એ આત્માની વાતો પર મન લગાડે છે. જે પૃથ્વીનો છે પૃથ્વીનું જ બોલે છે, પરંતુ જે સ્વર્ગનો છે ને એ સ્વર્ગની વાતો બોલે છે. અને એટલે હું તમને કહું કે એમને ઘણી બધી પાર્ટીઓને ઓફર આવી હશે, ઘણી બધી જગ્યાએ એમને ઇન્વિટેશન આપ્યું હશે, પણ નહીં, પહેલાં મારા દેવનું કામ પૂરું કરું. અને એટલે એમણે પહેલાં દેવનું કામ જ પૂરું કર્યું. મારા બચાવને માટે મારે જે જરૂર છે એ વાહન પહેલાં બનાવેલો, મારા કુટુંબને બચાવવાનો પહેલાં જે કરવાનું છે એ હું કરેલું. એટલે જે આત્મિક લોકો છે, જે આત્માથી ચાલે છે, એ આત્માની વાતો પર ધ્યાન લગાવે છે, એ સ્વર્ગની વાતો પર ધ્યાન લગાવે છે. એટલે કોને અફસોસ? કે પૃથ્વી પર રહેનારાઓને. પૃથ્વી પર રહેનારાઓનો અફસોસ એટલે શું? કારણ કે આ પૃથ્વી પરની વાતો પર જે ધ્યાન લગાવે છે ને એવા લોકોની વાત, જે લોકોને હરવું ફરવું ગમે છે, જે લોકોને પહેરવું ઓઢવું ગમે છે, જે લોકોને મેકઅપ ને વગેરે શણગાર કરીને ફરવું છે, જે લોકોને બર્થડે પાર્ટીઓને આ બધું ગમે છે ને એમાં ભાગ લેવા છે, જે લોકોને પોતાના શરીરને સુંદર દેખાડવું છે, આ એવા લોકોની વાત છે. એવા લોકો પાસે પવિત્ર આત્મા નથી, પવિત્ર આત્માની મુદ્રા નથી. અને પવિત્ર આત્માની મુદ્રા નથી એટલે લોકો પૃથ્વી પરના લોકો છે. અને બાઇબલ કહે છે આ જે 3 સ્વર્ગદૂતો જો વગાડવાના છે ને એના કારણે આ પૃથ્વી પર રહેનારાઓનો અફસોસ. પેલા લોકોને નહીં, એ લોકોને તો ઈશ્વર કશું નથી થવા દેવાના. એના માટે આપણે પૃથ્વીના નહીં, આપણે આકાશના માણસો બનીએ. પછીનો પ્રશ્ન છે છેલ્લો 10મો. અમારો દેવ જે રાજ્યાસન પર બેઠેલો છે તેને તથા હલવાનને શાના માટે ધન્યવાદ હોજો? તો કે તારણને માટે. અને આપણા ઈશ્વર આપણને તારણ આપવા છે, આપણો છુટકારો કરનાર છે હંમેશાનો દરેક કામમાંથી, અને આપણને સંપૂર્ણ છુટકારો આપીને આપણને સ્વર્ગમાં લઈ જવાના છે. તમને આભાર માનો તો રહ્યો જ. આપણે ઈશ્વરનો આભાર માને કે ઈશ્વર આપણા માટે તારણ રાખી મૂકેલું છે. તો આ રીતે પ્રશ્નો પૂછવામાં આવે છે. જો તમે આગળ વધવા માગો છો તો તમે આમાં જોડાઈ શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.